આજે રાજકોટ મહાનગરપાલિકાની અંદર આમ જોઈએ તો રાજકોટના સમગ્ર વિસ્તારની અંદર સંઘના માધ્યમથી કળશનું પૂજન કરવામાં આવે છે. તો આજે કોર્પોરેશનના કર્મચારીઓ, કમિશનરશ્રીઓ અને પાંચે પદાધિકારી અને અમારા કોર્પોરેટરશ્રીઓ દ્વારા આજે કોર્પોરેશનની અંદર આ કળશ આવ્યો છે અને એનું પૂજન કરવામાં આવ્યું છે. અયોધ્યાની અંદર જ્યારે 22 જાન્યુઆરીમાં આખા વિશ્વની જ્યારે નજર છે અયોધ્યા ઉપર, ત્યારે આ એક ખૂબ સરસ મજાનો સંદેશો છે લોકો માટે કે અયોધ્યાના રાજા રામ, દશરથના દુલારા રામ, શ્રીરામ જય જય રામ. આ સંદેશો લોકો સુધી પહોંચે અને અયોધ્યાનું મંદિર જે નિર્માણ થઈ ગયું છે તે 22મી તારીખે અયોધ્યાથી ખુલ્લું મુકાશે. અને હિન્દુ ધર્મની આ લાગણી છે અને આ લાગણીને એક જો સરસ મજાનો કોઈ વિષય તરીકે જો ફલક ઉપર મૂકેલો હોય તો તે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ એક દેણ છે અને ખરેખર એક સપનું છે જે 22મી તારીખે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ રહ્યું છે.